નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બામભણિયા. બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો જોઈએ આજના મહત્વના સમાચાર. રાણપુરથી કેનાલમાંથી ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કઢાયો. રાણપુર તાલુકાના હડમતાળા ગામ નજીકની કેનાલમાં રાજવરા ગામના આધેડનો મૃતદેહ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું. રાણપુર તાલુકાના હડમતાળા ગામ નજીક આવેલી નર્મદા કેનાલમાં ગઈકાલે કોઈ મૃતદેહ તરતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો. જે મામલે પોલીસ અને તંત્ર દ્વારા સ્થાનિક તરવૈયાની મદદથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. રાણપુર તાલુકાના રાજપરા તંત્ર દ્વારા સ્થાનિક તરવૈયાની મદદથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. રાણપુર તાલુકાના રાજપરા ગામના મંજીભાઈ નાનજીભાઈ પંચાળનો મૃતદેહ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના હડમતાળા ગામ નજીક નર્મદા કેનાલમાં પસાર થાય છે. જે કેનાલના પાણીમાં કોઈ વ્યક્તિનો મૃતદેહ તરતો હતો, જેથી ત્યાંથી પસાર થતા કોઈ વ્યક્તિ વિડીયો બનાવી વાયરલ કર્યો હતો. જેથી પોલીસને જાણ થતાં રાણપુર પીએસઆઈ ગીતાબેન આહિર, મામલતદાર સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પરંતુ ગઈકાલે રાત્રે થતાં શોધખોળ બંધ રાખી હતી. આજે રાણપુર પોલીસ તેમજ સ્થાનિક તરવૈયાની મદદથી કેનાલમાં મૃતદેહની શોધખોળ શરૂ કરી હતી અને ભારે જહેમત બાદ મૃતદેહ મળી આવ્યો હતો. જેથી પોલીસે તપાસ કરતા રાણપુર તાલુકાના રાજપરા ગામના મંજીભાઈ નાનજીભાઈ પંચાળા, ઉંમર 50નો મૃતદેહ હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. જ્યારે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી વધુ તપાસ હાથ ધરી છે. બોટાદ દસ્તક ન્યૂઝ, બોટાદ.